આરોપીઓ પર ધોકાવાળી કરતા કરતા આ પોલીસ કર્મચારીએ બાજુમાં જે મહિલા કોન્સ્ટેબલ હતા ને તેને જ વગાડી દીધું અને ત્યારબાદ હાથથી ઇશારો કર્યો કે સાઈડમાં જતા રહ્યો અને બધો ખાર આરોપી પર કાઢી નાખ્યો. એક પછી એક ધોકાવાળી શરૂ કરીને પેલો ઘા જે આરોપીને મારવા ગયા ને ત્યારે મહિલા કોન્સ્ટેબલને લાગ્યું ને મહિલા કોન્સ્ટેબલ પણ કદાચ બૂમ પાડી ગયા હશે એવો ઘા હતો. ત્યારબાદ આરોપીને કેટલા ઘા પડ્યા કલ્પના કરી લો. તો એ પાછો આ આરોપી તો સહન શક્તિ વાળો હતો પણ બાજુવાળાને પડીને ઈ તો રીતસરના બૂમા બૂમ કરવા માંડ્યો, ચીહો નાખવા માંડ્યો. ઓય માળીન ઓય બાપા, ત્યાં સુધી કે પોલીસને હાથ જોડતા જોવા મળ્યા. આ બધા એ જ નંગ છે કે જેને પોલીસ વાળાને ભગાડ્યા હતા. અને ભાઈ પછી તો પોલીસે બધાને દોરડે બાંધીને જે તેનો વરઘોડો કાઢ્યો હતો ને બધાને લાઈનમાં ઉભા રાખી એક પછી એક તશરીફમાં એવા ધોકા માર્યા ને કે આજીવન આ જે મોર બોલ્યા હોય ને તો યાદ જ રહેવાના. અને આ પાછા આરોપી કોઈને એવું બી નહીં કહે કે જહાં પના તુસી ગ્રેટો તોફા કબૂલ કરો, કારણ કે તોફાનું નામ આવશે ને તા તો ભાઈ એને આ બધી જે સર્વિસ થઈ ને એ જ યાદ આવવાની છે. તમને એમ થતું હશે કે આ બધા કોણ છે? આ બધા એ જ પાટણ વાળા એક ફાર્મ હાઉસના માલિકને ધમકી આપી હતી ને હુમલો કરવાની. ત્યારબાદ પોલીસ પહોંચી અને પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી નાખ્યો ને પોલીસને ભાગવું પડ્યું. એ પ્રકારની પરિસ્થિતિ થઈ ગઈ. આમ પાટણના ચાણસ્મામાં જે ઘટના બની હતી ને જેવા જ પોલીસે જે ખાર કાઢ્યો છે અને આ એક આરોપીઓને વીણી રસ્તે બાંધી અને તેનો વરઘોડો કાઢ્યો. અને આ વરઘોડો કાઢવામાં જયારે મોર બોલાવવામાં આવી રહ્યા હતા ને ત્યારે આ મહિલા કોન્સ્ટેબલને પણ પોલીસનો એક ધોકો લાગી ગયો હતો. જોકે નસીબ જોગે કઈ થયું નથી, પણ એક ધોકામાં જો આટલી અસર થતી હોય તો વિચારો કે આરોપીના કેવા મોર બોલ્યા હશે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.